ચાલો છોકરાઓ, હવે આજે એન્ટ્રોપીની જે ચર્ચા કરવાની છે આપણે એમાં થોડુંક એવું આગળ વધીએ. હવે આપણે છેલ્લે એન્ટ્રોપી એવું રમતા હતા. તો જો હવે આપણે એન્ટ્રોપી શબ્દની વાત કરીએ તો આપણે જ્યારે શરૂઆતમાં જે સમજણ આપેલી છે એન્ટ્રોપી વિશે એ આવી હતી કે એન્ટ્રોપીનો મતલબ શું થતો હતો છોકરાઓ? અવ્યવસ્થાનું માપદંડ. જેટલી અવ્યવસ્થા વધારે એટલી જ છોકરાઓ આમની એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી વધારે. તો હવે એન્ટ્રોપી છે એ બે વસ્તુ ઉપર આધાર રાખતી હતી છોકરાઓ. એક તો શેના ઉપર આધાર રાખતી હતી છોકરાઓ? અવસ્થા ઉપર. અને બીજુની જો આપણે વાત કરીએ તો બીજા નંબરે શેના ઉપર આધાર રાખતી છોકરાઓ? અણુઓની સંખ્યા ઉપર. બરાબર, બે વસ્તુ જે છે એ બે વસ્તુ ઉપર એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી આધારિત હતી. તો હવે આપણે છોકરાઓ આની જો વાત કરીએ તો આને વધારે, તો હવે આ જો છોકરાઓ આ વસ્તુની જો આપણે વાત કરીએ તો અણુઓની સંખ્યાને આધારે તો આપણે સમજાયું હતું. હવે આજે આપણે એની અવસ્થા રૂપાંતરણ છે ને એનું સમજાવીએ. રેડી? ચાલો. તો પહેલા નંબરે આપણે છોકરાઓ એન્ટ્રોપી જે છે એની ચર્ચા કરવી છે આવી રીતે કે ભાઈ ડેલ્ટા એસ નું મૂલ્ય આપણને ફ્યુઝન માટે કઈ રીતે મળે? ફ્યુઝનનો મતલબ થશે છોકરાઓ પીગલન. હવે આ પીગલન એટલે શું એ સમજાવીએ કે ભાઈ આપણી પાસે આમ જોવા જઈએ તો H2O જે છે એ સોલિડ અવસ્થામાં આવેલો છે. એનું હળવે હળવે રૂપાંતરણ જે છે એ શેમાં થવાનું છે? તો કે ભાઈ એનું હળવે હળવે રૂપાંતર થવાનું છે H2O લિક્વિડમાં. સોલિડમાંથી લિક્વિડ બની જશે. એમનું એમ નહીં બને. કારણ તો કારણ એવું છે કે એને ઉષ્મા જે છે એનું શોષણ કરવું પડશે. તો અહીંયા જ્યારે સોલિડમાંથી લિક્વિડ બને છે ત્યારે ઉષ્માનું શોષણ કરવું પડશે, એટલે ઉષ્માનો તફાવત જોવા મળશે. ઉષ્માનો ફેરફાર આવી રીતે. તો કઈ રીતે થાય છે ઉષ્માનો ફેરફાર? તો કે જો ભાઈ આપણે આના માટેની વાત કરીએ તો આવી રીતે કે ડેલ્ટા એસ ફ્યુઝન બરાબર, તો ડેલ્ટા એસ આપણને મળશે ક્યારે? એની અવસ્થા ક્યારે બદલાશે? જ્યારે એ ઉષ્માનું શોષણ કરશે ને ત્યારે, એટલે બોલે ડેલ્ટા એચ ફ્યુઝન. અને ક્યારે એ ઉષ્માનું શોષણ કરે છે? તો કે કોઈ એક નિશ્ચિત તાપમાન હોય ને ત્યારે. તો આપણે આમ જોવા જઈએ તો આપણને એક આ ડેલ્ટા એસ ફ્યુઝન માટેનું મૂલ્ય મળી શકે. આવા મુદ્દાઓ MCQમાં પૂછાય. ચલો બીજા નંબરની છોકરાઓ આપણે વાત કરીએ તો એને બોલવાનું છે ડેલ્ટા એસ બાષ્પાયન. ચલો ડેલ્ટા એસ વેપોરાઇઝેશન કહેવાય એને. વેપર બનવી એટલે છોકરાઓ બાષ્પ બનવી, બાષ્પાયન. હવે બાષ્પાયનનો મતલબ અને સાથે સાથે જે છે એ ત્રીજા નંબરની આપણે વાત કરીએ ઉત્કલન. આ બેમાં છે ને થોડોક એવો ડિફરન્સ આવશે. ડેલ્ટા એસ બોઇલિંગ જેને આપણે કહેતા હતા, બરાબર છે, જેને ઉત્કલન શબ્દ બોલાય. તો હવે જો બાષ્પાયન અને ઉત્કલનમાં થોડોક એવો ફેરફાર. બાષ્પાયનની વાત કરીએ તો એ માત્ર વાતાવરણના તાપમાનને કારણે એની પોતાની અવસ્થા બદલે. સોલિડમાંથી સીધું રૂપાંતરણ જે છે એ શેમાં થઈ જાય? ગેસમાં. અથવા તો પેટ્રોલની જો વાત કરીએ તો લિક્વિડમાંથી રૂપાંતર શેમાં થાય? એની બાષ્પમાં. તો તમે સળગાવ્યા વગર જ્યારે બાષ્પ બનાવો છો એને બાષ્પાયન પ્રક્રિયા કહેવાય. અને કોઈ વસ્તુ જે છે એને આપણે હીટ આપીએ છીએ, પાણીને ઉકાળીએ છીએ, પછી જે બને એને શું કહેવાય? એનું ઉત્કલન શબ્દ દર્શાવાય. તો હવે જો આપણે આમના સૂત્ર લખવા હોય તો આમના સૂત્ર શું આવશે? ડેલ્ટા એસ વેપોરાઇઝેશન બરાબર ડેલ્ટા એચ વેપોરાઇઝેશન છેદમાં ટી. આવી રીતે. અને હવે જો આની વાત કરીએ તો આવી રીતે ડેલ્ટા એસ બોઇલિંગ બરાબર શું કહેવાય?
ડેલ્ટા એચ બોઇલિંગ એના છેદમાં આવી જશે છોકરાઓ ટી. તો અવસ્થાનું રૂપાંતરણ અને એની સાથે જે એન્ટ્રોપીનો ફેરફાર થાય છે એને આવી રીતે દર્શાવી શકાય. હવે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણની વાત કરવાની છે અને એ સમીકરણને આધારે એના આપણે દાખલાઓ જે છે એ દાખલાઓ ગણશું. રેડી? આ માત્ર એક ડેલ્ટા એસની માહિતી બાકી હતી એટલે આપણે લીધી. ચાલો, શું આવશે છોકરાઓ એ માહિતી? તો કે એને બોલવાનું છે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. આવી રીતે આનો મતલબ શું થશે? ડેલ્ટા એચ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે બધાને આપણે ઓળખીએ છીએ કોણ કોણ શું શું છે એની આપણને બધાને ખબર છે. ચાલો ભાઈ, ડેલ્ટા જીનો મતલબ શું થશે? મુક્ત ઉર્જા ફેરફાર. આનું મૂલ્ય આપણને છોકરાઓ કિલો જૂલ પ્રતિ મોલ સ્વરૂપે મળશે અથવા આપેલું હશે. ડેલ્ટા એચનો મતલબ શું થશે બોલો જોઈ? તો એને આપણે બોલવાનું છે એન્થાલ્પી ફેરફાર. એનું આપણને મૂલ્ય મળવાનું છે કિલો જૂલ પ્રતિ મોલ. ટીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને બોલવાનું છે નિરપેક્ષ તાપમાન. આવી રીતે. અને ડેલ્ટા એસની જો આપણે વાત કરીએ તો એને બોલવાનું છે એન્ટ્રોપી ફેરફાર. બરોબર? આ કેલ્વિનમાં લેશું છોકરાઓ, પણ આજે છે ને આને જૂલ પ્રતિ મોલમાં લેવામાં આવશે. શેમાં લેવામાં આવશે? જૂલ પ્રતિ મોલ. રેડી? તો આ આપણે એન્ટ્રોપી માટેના સાદા સૂત્રની ચર્ચા કરી અને અહીંયા આપણે જે છે શું કરવાનું છોકરાઓ? તો કે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. હવે આપણે આના થોડાક એવા દાખલાઓ જે છે એ શીખશું. રેડી? ચાલો પહેલાં આટલું લખી લ્યો, પછી આગળ વધીએ. ચાલો જો હાલો તારે છોકરાઓ. હવે આ જે વસ્તુની આપણે વાત કરેલી છે આના માટે થઈને શું કરશું? તો કે ભાઈ હવે આના દાખલા ગણી લેવાય. તો પેલું એક સરસ મજાનું કામ કરશું. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ચાલો પેલા હળવે હળવે આવા બે અલગ અલગ પ્રકારના દાખલાઓ જે છે એ દાખલાઓ આપણે ગણીએ. બરાબર? ત્યાર પછી આપણે આવા બે દાખલાની પ્રેક્ટિસ કરશું. પેલા રકમ કઈ રીતે સમજી શકાય એની ચર્ચા કરશું. જો એટલે હું તમને આખી રકમ લખાવું છું. 25 અંશ સેલ્સિયસ તાપમાને એક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર એક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર 85 કિલો જૂલ પ્રતિ મોલ છે તથા એન્ટ્રોપી ફેરફાર 200 જૂલ પ્રતિ મોલ છે. તો પ્રક્રિયાના પ્રાક કથનનું અનુમાન કરો. હવે અહીંયા જે આપણે નવા નવા શબ્દો વાપર્યા છે એને આધારે આપણે આ દાખલો ગણવો છે. તો એનો મતલબ શું થયો છોકરાઓ? તો કે પહેલા આખી રકમ જે છે ને વ્યવસ્થિત રીતે સમજીએ, જોઈએ કે આમાં કવિ કેવા શું માગે છે. એને આપણે ડેટા તરીકે ઓળખતા. શેના તરીકે ઓળખતા છોકરાઓ? ડેટા તરીકે. તો હવે હું આના ડેટાની જો વાત કરું તો ડેટાનો મતલબ શું થયો?
તો કે ભાઈ જો 25 અંશ સેલ્સિયસ તાપમાન એટલે કે ટી બરાબર 25 અંશ સેલ્સિયસ, એનો મતલબ આપણને બધાને ખ્યાલ છે 298 કેલ્વિન. પ્રક્રિયા આખી જ્યારે લખશું એમાં એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ કેટલો આપેલો છે છોકરાઓ? 85 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો હવે શું કરાય? તો કે હવે આને જૂલમાં ફેરવી નખાય. 85,000 જૂલ પ્રતિ મોલ એટલે બંને કિંમત જે છે એ એક સમાન મળી રહે. એન્ટ્રોપીનો ફેરફાર તો કે ડેલ્ટા એસ બરાબર છોકરાઓ 200 જૂલ પ્રતિ મોલ. હવે આપણે શું ગોતવાનું છે? તો કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાનું પ્રાક કથન કયો. પ્રાક કથનનો મતલબ એવો થાય, આપણે એવું કહેવાનું છે કે પ્રક્રિયા આપમેળે થશે કે આપમેળે થશે નહીં. પણ એ નક્કી શેને આધારે થાય? ડેલ્ટા જીનો એક વખત જવાબ આવી જાય ને પછી નક્કી થાય. ચાલો, ડેલ્ટા જી બરાબર સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચનો મતલબ શું થયો છોકરાઓ? 85,000. અહીંયા હું લખું છું 85,000 માઇનસ 298 ગુણ્યા છોકરાઓ 200 આવી રીતે. તો હવે આપણે બે કટકે દાખલો ગણી નાખીએ. પહેલા આવશે 85,000 માઇનસ, ચાલો આ બેનો ગુણાકાર બોલો જરાક. ચાલો હવે આની બાદબાકી જે છે એ જણાવી દો. પ્લસ 25 400 પૂરા. તો અહીંયા જવાબ આવશે જૂલ પ્રતિ મોલ. તો આપણે જે વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું હતું ને એ આના ઉપર હતું કે તમારો જે પણ જવાબ આવ્યો છે એ જવાબ શેમાં આવ્યો? પોઝિટિવ આવ્યો. કેવો આવ્યો? પોઝિટિવ. તો આ પોઝિટિવનો મતલબ શું થશે? તો કે આ પોઝિટિવનો મતલબ આવો થશે કે આ પ્રક્રિયા આપમેળે થતી નથી. આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ પ્રક્રિયા આપમેળે થતી નથી. હવે આવી જ રીતે છોકરાઓ આપણને બીજો કોઈ પ્રશ્ન આપેલો હોય તો એ કઈ રીતે સોલ્વ કરશું? તો કે જો ભાઈ આવી જ રીતે બીજો કોઈ પ્રશ્ન આપેલો હોય તો આવી રીતે સોલ્વ કરશું. ચાલો, 25 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાના એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે, જો આ બેની જો આપણે વાત કરીએ તો બેના મૂલ્ય અનુક્રમે જે છે એ આવી રીતે આપેલા છે. 400 જૂલ પ્રતિ મોલ અને 4000 જૂલ પ્રતિ મોલ. તો પ્રક્રિયાનું પ્રાક કથન જણાવો. ચાલો હવે આ વખતે છોકરાઓ આપણને આવી રીતના આપેલી વસ્તુ છે તો આપણે તો કામ કયું કરવાનું છે? ડેટા બનાવવાના છે. પેલું એક સરસ મજાનું કામ કરશું, ડેટા બનાવશું. દરેકના એકમ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા પણ જૂલ પ્રતિ મોલ છે, અહીંયા પણ જૂલ પ્રતિ મોલ છે. તો હવે હું જો પહેલા લખું તો ભાઈ ટી બરાબર 25 અંશ સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન. એટલે કે 298 કેલ્વિન. હવે તો કે જો હવે ડેલ્ટા એસ બરાબર શું આપેલું છે? 400 જૂલ પ્રતિ મોલ અને અહીંયા ડેલ્ટા એચ બરાબર શું આપેલું છે? 4000 જૂલ પ્રતિ મોલ. ચાલો આવી રીતે આપણે આમાંથી ઓળખીએ છીએ કોને ભાઈબંધ? તો કે ભાઈ ગિવ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણને.
ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સૂત્ર એકદમ સરસ છે આપણી પાસે, બધાની કિંમત છે. તો ડેલ્ટા એચની કિંમત કેટલી આવશે? 4000. 298 ગુણ્યા 400 એટલે કે 4000. ચલો માઇનસ મને ભાઈ આ બેનો ગુણાકાર કયો? ચલો 119200. બબે આંકડા એકદમ સરસ. હવે આમની બાદ બાકી કરો અને જવાબ કયો? 115200. હવે આપણું છોકરાઓ તરત જ ધ્યાન ક્યાં જવું છે? જવાબમાં જ્યાં નેગેટિવ સાઇન આવેલી છે ને ત્યાં જવું જોઈએ. એટલે આપણે આનું પ્રાક કથન શું કહેશું? તો કે ભાઈ આનું પ્રાક કથન આવું થાય, આ પ્રક્રિયા આપમેળે થાય છે. આ પ્રક્રિયા આપમેળે થાય છે. ચલો આ બે દાખલાને વ્યવસ્થિત લખી લ્યો, ત્યાર પછી બે દાખલાની જાતે પ્રેક્ટિસ કરો. ચલો હવે જો છોકરાઓ, આ પ્રશ્નની જો આપણે વાત કરીએ તો જો આને આવી રીતે સમજાવવું છે આપણે કે ભાઈ અહીંયા ડેટા બનાવવાની જો વાત કરીએ પહેલા, તો ડેટા આવી રીતે બનાવશું કે ભાઈ ડેલ્ટા જી બરાબર શું લખવાનું છે છોકરાઓ? તો કે પહેલા તો હું આવી રીતે લખીશ 405 અને જૂલ પ્રતિ મોલ. આવી રીતે પહેલા મને એટલું જ ખબર પડી. હવે મેં પાછું આગળ વાંચ્યું કે ભાઈ ડેલ્ટા એસ બરાબર કેટલું આપેલું છે? તો કે અહીંયા આપેલું છે 400 જૂલ પ્રતિ મોલ. 25 સેલ્સિયસ તાપમાન એટલે કે ટી બરાબર 298 કેલ્વિન તાપમાન. પણ પછી મારું ધ્યાન ક્યાં પડ્યું છોકરાઓ? તો કે પછી મારું ધ્યાન અહીંયા પડ્યું કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનો મતલબ થાય આપમેળે થતી પ્રક્રિયા. તો જ્યારે કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય ને છોકરાઓ, તો અહીંયા એનું મૂલ્ય નેગેટિવ આવે. આ જે ડેલ્ટા જી છે એ હવે કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. રેડી? તો હવે હું છોકરાઓ આમના માટેની વાત કરું તો સૂત્ર શું છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર? આને કહેવાય રોન કાઇટિંગ. રેડી? આવું કર્યું હતું તમે કે હંબો હંબો વિસીડો? કઈ વાંધો નહીં. ચલો -405,000 ડેલ્ટા એચ મારે ગોતવા છે, માઇનસ 298 ગુણ્યા 400. રેડી? ચલો આનો જવાબ આવશે -405,000 બરાબર ડેલ્ટા એચ. ચલો ભાઈ મને આ બેનો ગુણાકાર કયો? ચલો 119200. હવે જો મારે ડેલ્ટા એચ ગોતવાનું થાય એટલે આને બરાબરની આ બાજુએ મોકલાય. એ માઇનસમાંથી કેવું થઈ જશે? પ્લસ. ચલો ડેલ્ટા એચ બરાબર -40,5,000 વત્તા 119200. હવે મને ડેલ્ટા એચ નો જવાબ કેટલો આવે છે એ કયો? પ્લસ કે માઇનસ? માઇનસ. ચાલો માઇનસ 28,58,00 જૂલ પ્રતિ મોલ. હવે આને આધારે શું પ્રાક કથન લખશું આપણે? તો કે ભાઈ અહીંયા તમારો જવાબ માઇનસ આવ્યો ને, એટલે આપણે અહીંયા શું કહેશું? જો અહીંયા તો કહી દીધું કે પ્રક્રિયા તો કેવી છે? સ્વયંસ્ફુરિત. તો અહીંયા આપણે લખશું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એટલે એનું મૂલ્ય ડેલ્ટા એચ માઇનસ મળે. ડેલ્ટા એચ કેવો મળશે? માઇનસ. ચલો હવે આ જગ્યાએ જુઓ છોકરાઓ, આપણે ડેટા બનાવવાની વાત કરીએ તો આવી રીતે. ચાલો ડેલ્ટા જી બરાબર 180,000 જૂલ પ્રતિ મોલ.
અને ડેલ્ટા એચનું મૂલ્ય કેટલું આવશે છોકરાઓ? 240,000 જૂલ પ્રતિ મોલ. આવી રીતે. તો હવે ટી બરાબર 25 અંશ સેલ્સિયસ તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાન આપણને આપી દીધું છે. હવે જો મારે આ દાખલો ગણવાનો થાય તો આપણે શું કરશું છોકરાઓ? તો કે હવે પહેલા અહીંયા વાંચશું કે આ પ્રક્રિયા કેવી છે? બિનસ્ફુરિત છે. બિનસ્ફુરિત એટલે આપમેળે થતી નથી. એટલે સ્વાભાવિક છે ડેલ્ટા જીનું મૂલ્ય પ્લસનું પ્લસ રહેશે. આમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી. તો હવે છોકરાઓ જરાક બોલો, ડેલ્ટા જી બરાબર શું કરશું? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે મારે ગોતવું છે કોણ? ડેલ્ટા એસ. તો હું શું કરવાનો છું? ટી ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી. ટપા પડી ગયા ને? શું કર્યું? આને બરાબરની આ બાજુએ લઈ આવ્યા, આને બરાબરની ઓલી બાજુએ લઈ ગયા. તો હવે ટી એટલે કેટલા? તો કે ભાઈ 298 ગુણ્યા ડેલ્ટા એસ. ચાલો ડેલ્ટા એચ કેટલા આવશે? 240,000 માઇનસ 180,000. ચાલો ભાઈ ડેલ્ટા એસ બરાબર આ બેની બાદબાકી બોલો. ચાલો 60,000 ભાગાકારમાં 298. ચાલો 201.34 જૂલ પ્રતિ મોલ. હવે અહીંયા અનુમાન કરવાનું થાય તો કે જો અહીંયા ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું આપ્યું છે? પોઝિટિવ. તો શું લખશું? પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી વધે છે. જો એનું માઇનસ મૂલ્ય આવ્યું તો આપણે લખીએ એન્ટ્રોપી ઘટે છે. પણ ઉપર કહી દીધું છે પ્રક્રિયા તો આપમેળે થતી નથી. એટલે અહીંયા શું લખશું? પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી વધે છે. આને દરેક પ્રક્રિયાનું પ્રાક કથન કહેવાય. શું કહેવાય? હવે આ જો છોકરા, હલો, હવે આપણે એના પછીની જો વાત કરીએ તો એના પછી આવી રીતે સમજાવશું. હવે આપણે પ્રક્રિયા એન્થાલ્પી એની ચર્ચા કરશું. જો શેની ચર્ચા કરવાનું છે? પ્રક્રિયા એન્થાલ્પી. હવે જો હું પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરું ને એનો મતલબ થાય ડેલ્ટા એચ નું મૂલ્ય. શું થાય છોકરાઓ? ડેલ્ટા એચ કાં તો 0 હોય અને કાં તો નોટ ઇક્વલ ટુ 0 હોય. નોટ ઇક્વલ ટુ 0 છે તો એમાં બે કન્ડિશન આવશે. કાં તો ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0 અને કાં તો ડેલ્ટા એચ લેસ ધેન 0. તો હવે અહીંયા મતલબ શું થયો? તો કે ભાઈ ડેલ્ટા એચ નું મૂલ્ય 0 કરતાં વધારે હોય તો આનો મતલબ એવું થયું પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક હશે, કે જેમાં આપણે ઉષ્મા આપવી પડતી હોય. અને લેસ ધેન 0 એનો મતલબ શું થયો? કે આવી પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક હશે, કે જેમાંથી આપણે ઉષ્મા ખેંચી લેવી પડશે. પણ આપણે ખાલી બે જ વસ્તુ નક્કી કરવાની છે કે કાં તો ડેલ્ટા એચ નું મૂલ્ય 0 બનશે અને કાં તો ડેલ્ટા એચ નું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હશે. તો હવે ડેલ્ટા એચ નું મૂલ્ય 0 કોના માટે હોય એ એક આપણે કહેશું કે ડેલ્ટા એચ 0 કોના માટે હોય? જ્યારે કોઈ પણ પરમાણુ, અણુ, તત્વ કે અપરરૂપ પોતાની કુદરતી અવસ્થામાં જોવા મળે. શેમાં જોવા મળે છોકરાઓ? પોતાની કુદરતી અવસ્થામાં જોવા મળે. તો એવા સમયે ડેલ્ટા એચ નું મૂલ્ય 0 કહેવાય. ત્યારે શું કહેવાય? ડેલ્ટા એચ નું મૂલ્ય 0. તો આનો મતલબ શું થયો? આજે આપણે આટલી વાત કરી છે, આનો મતલબ શું? તો હું પહેલા તમને એવા સમજાવું છું કે ડેલ્ટા એચ કોના માટે 0 બને છે. તો અહીંયા આપણે લખશું કુદરતી અવસ્થા ધરાવતા ઘટકો. જો કે જેના કારણે મારે એમને ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું પડે? 0 કહેવું પડે. ફોર એક્ઝામ્પલ
ઓક્સિજન આપણને કયા સ્વરૂપે જોવા મળે? તો કે ભાઈ સ્વાભાવિક છે, ગેસિયસ સ્વરૂપે. તો અહીંયા જે છે એ ડેલ્ટા એચ ના મૂલ્ય કેવા આવશે છોકરાઓ? તો કે જો બધા માટે ડેલ્ટા એચ ના મૂલ્ય 0 આવશે. બરોબર? કુદરતી અવસ્થા ધરાવે છે એનો મતલબ જ શું થયો? ડેલ્ટા એચ ઇક્વલ ટુ 0. બીજા નંબરની વાત કરીએ, હું એમ કહું છું કે સોડિયમ, તો સોડિયમ કુદરતી અવસ્થામાં કઈ રીતે જોવા મળશે? સોલિડ તરીકે. ખ્યાલ આવી ગયો? ચાલો, આવી જ રીતે આપણે ઓઝોનની વાત કરીએ તો O3, તો O3 કયા સ્વરૂપે જોવા મળશે છોકરાઓ? તો કે ગેસિયસ સ્વરૂપે. અપરૂપની વાત કરીએ તો કાર્બનમાં ગ્રેફાઇટ જે એનું કુદરતી સ્વરૂપ કહેવાય. ફોસ્ફરસની વાત કરીએ તો P4 સોલિડ, એટલે એમાં આવશે સફેદ ફોસ્ફરસ. તો આ એનું કેવું થઈ ગયું? કુદરતી સ્વરૂપ, એટલે આના માટે ડેલ્ટા એચ 0 કહેવાય. સલ્ફરની વાત કરીએ તો S8 સોલિડ, રોહમ્બિક, તો રોહમ્બિક સલ્ફર જે છે એ રોહમ્બિક સલ્ફર કેવું થઈ ગયું? એનું કુદરતી સ્વરૂપ, એટલે આના માટે ડેલ્ટા એચ ના મૂલ્ય કેવા મળશે? 0. ફોર એક્ઝામ્પલ, ઓક્સિજન તો ગેસિયસ, સોડિયમ તો સોલિડ, ઓઝોન તો ગેસિયસ, કાર્બન, ફોસ્ફરસ ને સલ્ફર એના અપરૂપ થયા. હવે અહીંયા શું લખશું છોકરાઓ? કુદરતી અવસ્થા ધરાવતા નથી, તો એનો મતલબ કે ડેલ્ટા એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો કયા કયા એવા ઘટકો છે જેમને આપણે ફરજિયાત રૂપાંતરણ કરાવરાવવું પડ્યું હોય? તો કે ફોર એક્ઝામ્પલ, નાઇટ્રોજનની હું વાત કરું તો નાઇટ્રોજનની મને ખબર છે હોય ગેસિયસ સ્વરૂપે, પણ લિક્વિડ નાઇટ્રોજન પણ જોવા મળે છે. કદ જે છે એ સંકોચી રાખવું હોય, લાંબા સમય સુધી કોઈ વસ્તુને છે જાળવી રાખવી હોય, તો નીચું તાપમાન લાવવા માટે શેની જરૂર પડે? નાઇટ્રોજન લિક્વિડની. તો એને ગેસિયસમાંથી લિક્વિડમાં ફેરવવો પડે. સોડિયમનું તમારે આયનીકરણ કરાવરાવવું હોય તો સોડિયમને ગેસિયસ સ્વરૂપમાં રૂપાંતરણ કરાવવો પડે. આ એના ઉદાહરણો થયા. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે એના પછીની જો હું વાત કરું તો ગ્રેફાઇટની બદલે હું દર્શાવું કે કાર્બનનું ડાયમંડ સ્વરૂપ છે, હીરા સ્વરૂપે છે, તો એ તમારે બનાવવો પડે. એ કુદરતી અવસ્થામાં ખાડા ખોદન મળતો નથી, એની પ્રોસેસ કરવી પડે. કાચા હીરામાંથી શુદ્ધ હીરો બનાવવો પડે. ચાલો, એના પછીની વાત કરીએ તો P4 સોલિડ, પણ રાતો ફોસ્ફરસ છે કે કાળો ફોસ્ફરસ છે, તો આ બધા જે છે એના પરિવર્તિત થયેલા સ્વરૂપ કહેવાય. અને એ જ રીતે આપણે S6 ની વાત કરીએ, મોનોક્લિનિક, તો આ મોનોક્લિનિક જે છે, તો આ મોનોક્લિનિક એનું પરિવર્તિત કરેલું સ્વરૂપ કહેવાય. તો આમના માટે ડેલ્ટા એચ ના મૂલ્ય 0 મળવાના નથી. આમના માટે ડેલ્ટા એચ ના મૂલ્ય 0 મળે છે. આપણે જ્યારે દાખલા ગણતા હોય કે નહીં, ત્યારે આ બધી વસ્તુ આપણને કામમાં આવે કે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે. ખ્યાલ આવી જશે? તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. ચાલો, થેન્ક યુ.